એક 10-12 વર્ષનો છોકરો ને નાનું પપ્પી કૂતરાના બચ્ચાની વાર્તા છે. બહુ સરસ મજાની વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. એક છોકરો એના ઘરેથી રોજે ટ્યુશન જતો હોય છે. રેગ્યુલર સવારના 10 થી 11ના ટાઈમમાં એનું ટ્યુશન જતો હોય છે ડેલી, અને એની સ્કૂલ બપોરના ટાઈમની હોય છે. ડેલી જાય ને તો એક શોપ દેખાય, સેલ ફોર પપ્પી, કૂતરાના બચ્ચા વેચવાના છે. એ રેગ્યુલર એ બોર્ડ વાંચતો હોય છે. નાના નાના અંદર પપ્પી રમતા હોય બચ્ચાના જાત જાતના. એ જોઈને ખુશ થાય, કાચમાંથી જુએ, મજા આવે એને. એક દિવસ એ રોજ જુએ ને કાકાએ અંદર બોલાવ્યો, અંદર ગયો એટલે કે તું શું જુએ છે? અંકલ મને આ પપ્પી બહુ ગમે છે, મારે પપ્પી જોડે રમવું છે. લો ને, એની જોડે પૈસા હતા 100 રૂપિયા જેવું, એના અંકલને આપ્યા કે લો અંકલ આ 100 રૂપિયા મને પપ્પી જોડે રમવા દો. અંકલ કે બેટા રમવા માટેના પૈસા ના હોય, તું પપ્પી જોડે રમ શાંતિથી, તારું મન ભરાઈ જાય એટલે તું જતો રહેજે. એટલે પપ્પીઓ જોડે બચ્ચાઓ જોડે રમતો હોય છે કૂતરાના. એવામાં એક બચ્ચું સામે બેઠેલું જ હોય છે, નોર્મલ શાંતિથી બેઠું હોય છે. એટલે એ જિજ્ઞાસા વશે પૂછે છે શોપકીપરને કે અંકલ પેલું પપ્પી કેમ બેસી રહ્યું છે? તો કે એ બેટા ચાલી નહીં શકતું, એના પગમાં પ્રોબ્લેમ છે. તો અંકલને પૂછે છે એ પપ્પી કેટલાનું? તો કે તું ફ્રીમાં લઈ જા. તો કે ના ના, મને પપ્પીની બધા પપ્પીની પ્રાઇસ કહો. તો કે આ જે બ્રીડનું છે તો નોર્મલ લેવા જઈશ તો એની 2000 રૂપિયા કિંમત છે, એટલે પણ આને પ્રોબ્લેમ છે તો તું ફ્રીમાં લઈ જા. પેલો છોકરો કહે ના હું ફ્રીમાં નહીં લઈ જાઉં અંકલ. થોડી વાર ઊભા રહું, આવ્યો, ઘરે જાય છે દોડીને, એની પીકી બેંક છે તોડી નાખે છે, પૈસા ગણે છે, અંદરથી લગભગ 1600 રૂપિયા જેવું નીકળે છે. પાછો આવે છે, 100 રૂપિયાની જોડે છે, 1700 રૂપિયા અંકલના ટેબલ પર મૂકે છે. અને અંકલને કહે છે કે આ પપ્પી મારે જોઈએ છે, લંગડું પપ્પી. અંકલ કે બેટા પણ એના પૈસા ના આવ્યું, તને એમાં જ મફત આપું છું. છોકરો રડી પડે છે, ટેબલ પર ઊભો થાય છે. એનો પેન્ટ કે હોય છે, ચડ્ડી કે પેન્ટ જે ઊંચું કરીને એને બતાવે છે, તેના પગ પર ડુપ્લિકેટ પગને લોખંડનો રાડ નાખેલો હોય છે કે અંકલ પપ્પી લંગડો છે તો હું પણ લંગડું છું. જનાવર લંગડું હોય એટલે એની કોઈ વેલ્યુ ના હોય, ને માણસ લંગડો હોય તો એને બધા સાચવે, એવું કમ તમે એને કમ આંકો છો? હું હવે આ પપ્પી લઈ જઈશ અને મારી કિંમતમાં લઈ જઈશ, તમે આટલા રાખો, હું પછી આ બીજા પૈસા આપીને બીજું આ પપ્પી લઈ જઈશ. અંકલ બી રડી પડે છે. અંકલ કે બેટા તું લઈ જા, અને મને વાંધો નથી, તારી જોડે જ્યારે પૈસા આવશે ને તારે તું આપી જજે. કહેવાનો મતલબ યાર, કોઈ પણ ગોડ ગિફ્ટેડ વ્યક્તિ, એટલે કોઈ બી અપંગ વ્યક્તિ, કંઈ બી ભગવાને આપેલી વ્યક્તિ હોય કે જેને કંઈક ખામી હોય, એને કુદરતી બીજી કોઈ શક્તિ આપેલી હોય, એટલે એને કમ નહીં આંકવાનો. ચલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.